નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? માય સેલ્ફ પરેશ ટાંક, શ્રી સરદાર પટેલ વિદ્યા મંદિરમાં વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર 2 છે એ પૂર્ણ કર્યું. ચેપ્ટર સ્ટાન્ડર્ડ 12ની અંદર ચેપ્ટર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ એ આપણે પૂરું કર્યું. આજે આપણે એના અમુક વધારાના જે છે એ દાખલા ગણીશું. તો અહીંયા આપણે પહેલાં થોડીક ચર્ચા કરીએ કે ભાઈ ચેપ્ટર 2ની અંદર શું હતું. તો એમાં કોઈ પણ બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V = AQ/R હતું. હવે આ વિસ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ હતો V = E × D. આના ઉપરથી આપણે લખ્યું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ dV/dl ના ઋણ મૂલ્ય જેટલું હોય, E = -dV/dl. સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે જોયું હતું. કોઈ વાહકની અંદર કોઈ વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય એના વિશે ચર્ચા કરી હતી. બરાબર. બખોલમાં વાહક હોય તો શું થાય, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગમાં શું થાય એની ચર્ચા કરી હતી. બે સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરી હતી. આ ધન પ્લેટ હોય, ઋણ પ્લેટ હોય, ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકો, ડાયલેક્ટ્રિકની વાત કરી હતી. ધ્રુવીય ડાયલેક્ટ્રિક, અધ્રુવીય ડાયલેક્ટ્રિક. આ એનું અંતર D હોય. આના કેપેસિટન્સનું સૂત્ર આપણે ધાર્યું હતું C = ε0A/d. કેપેસિટન્સ ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકો તો K ગણું થાય એ આપણે ધાર્યું હતું કે ડાયલેક્ટ્રિક અચળાંક હોય એટલા ગણું એનું કેપેસિટન્સ થઈ જાય. રાઈટ. પછી આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણનું સૂત્ર ધાર્યું હતું કે CS = 2 કેપેસિટર હોય તો C1 C2 છેદમાં C1 + C2 થાય. સમાંતર જોડાણની અંદર CP = 2 કેપેસિટર હોય તો એનો સરવાળો થાય. પછી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર ધાર્યું હતું U = 1/2CV². આનું બીજું સ્વરૂપ જોવું હોય તો Q²/2C. અને હજી ત્રીજું સ્વરૂપ જોવું હોય તો QV/2. કેપેસિટરના આ ઉર્જાનું સૂત્ર થયું, એના ઉપરથી ઉર્જા ઘનતાનું સૂત્ર ધાર્યું હતું બરાબર 1/ε0 E². રાઈટ. અહીંયા સુધી આપણે જોયું હતું આ ચેપ્ટરની અંદર. હવે બાળકો આને રિલેટેડ દાખલાઓ છે. અહીંયા વધારાની ચર્ચા તમને કરી દઉં કે બે કેપેસિટરોને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે આનું C1 અને આનું C2 મૂલ્ય હોય. આ બંને કેપેસિટરોને જ્યારે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે આપણને ખબર છે આ બંનેમાં Q સમાન હશે. વિદ્યાર્થી મિત્રો, Q સમાન થશે એટલે અહીંયા આનો વિસ્થિતિમાનનો તફાવત જો તમે લ્યો તો આનો V1 મળશે, આનો V2 મળે. આ બે છેડા વચ્ચે જો બેટરી જોડવામાં આવે તો કુલ એનું વિસ્થિતિમાન જે છે એ બંનેના વિસ્થિતિમાનના સરવાળા જેટલું હોય. બંને માટે Q સમાન છે, ધ્યાન આપજો. Q સમાન હોય તો કેપેસિટન્સનું સૂત્ર આપણે જોયું તો C = Q/V. તો Q સમાન હોય તો આમ લખી શકું Q1 = Q2. બંનેનો Q સમાન છે એટલે હું લખી શકું C1 V1 = C2 V2. એટલે આના ઉપરથી બાળકો એક સૂત્ર મળે C1/C2 = V2/V1. આના ઉપરથી યોગ પ્રમાણ લઈએ એટલે આપણને સૂત્ર એવું મળશે C1 + C2/C2 = V1 + V2/V1. તો આ જે છે એનું સમતુલ્ય કેપેસિટન્સ થઈ ગયું C ઇક્વિવેલન્ટ એના છેદમાં C2 = આના કુલ વોલ્ટેજ થઈ ગયા V એના છેદમાં V1. તો V1 = V
ઇન્ટુ C2 એના છેદમાં C1 પ્લસ C2. આ બાળકો એક કેપેસિટરનો વોલ્ટેજ જોતો હોય તો તમને સીધું મળી શકે. બીજાનું જોતું હોય તો આના ઉપરથી સીધું સૂત્ર લખી શકીએ કે V2 બરાબર V C1 એના છેદમાં C1 પ્લસ C2. તારવો તો એ જ થાય તો ગુણોત્તર ઊંધો લઈ લેવાનો. આ વાત થઈ શ્રેણી જોડાણની. બે કેપેસિટરોને જો સમાંતરમાં જોડવામાં આવે તો શું થાય? બે કેપેસિટરોને જો સમાંતરમાં જોડવામાં આવે બાળકો તો બંનેના વિદ્યુત ભારો અલગ અલગ છે, પરંતુ એના પોટેન્શિયલ વોલ્ટેજ V સમાન છે. બાળકો V સમાન હોય તો આ સૂત્ર ઉપરથી V = Q/C થાય, અને V = Q/C થાય તો અહીં લખી શકું એના પરથી બેના વોલ્ટેજ સમાન તો V1 બરાબર V2, V = Q/C તો Q1 છેદમાં C1 Q2 છેદમાં C2. અહીંયા હું ફરી પાછું આ સૂત્ર આપણને મળે, આનું ફરી પાછું યોગ પ્રમાણ લઈ લઉં તો Q1 પ્લસ Q2 બાય Q2 C1 પ્લસ C2 બાય C2. તો અહીંયા તમને Q2 મળે C, આ કુલ વીજભાર Q થઈ ગયો એના છેદમાં C1 પ્લસ C2. આના પરથી કારણ કે Q આપણે લખી શકીએ Q1 પ્લસ Q2. આના ઉપરથી બાળકો તમારે Q1નું સૂત્ર જોતું હોય તો પણ મળી જાય. કેમ તો કે અહીંયા C2 આવશે, બરાબર ને? અહીંયા આવશે C1Q એના છેદમાં C1 પ્લસ C2. આ ચાર સૂત્રો બાળકો ખૂબ અગત્યના છે. એક આ અને એક આ. તમે આ સૂત્રમાં તમને કોઈ પણ કેપેસિટરનો વિદ્યુત ભાર આપ્યો હોય, કેપેસિટન્સ આપ્યું હોય અને વોલ્ટેજ આપ્યા હોય તો તમે વિદ્યુત ભાર સીધો શોધી શકો. અહીંયા તમે જુઓ કે માનો કે તમને અહીંયા 100 વોલ્ટ આપી દીધું હોય અને આ કેપેસિટર 8 માઇક્રોફેરાડે અને 16 માઇક્રોફેરાડે અથવા તો 10 માઇક્રોફેરાડેના છે, તો આના વોલ્ટેજ ટોટલ 100 વોલ્ટ છે. ક્યાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થયો એ મેળવવો હોય તો આ સૂત્રમાં સીધી કિંમત મૂકો તો V1 મળી જાય 100. C2 છે આ 10 માઇક્રોફેરાડે એટલે 10⁻6 છેદમાં C1 C2 એટલે 10⁸ 18 એને ગુણ્યા 10⁻6. તો બાળકો આના વોલ્ટેજ મળે તમને 1000/18. આનું સાદુરૂપ આપો એટલે 18×5 90, 10 વધ્યા 18×5 90 વળી 10 વધ્યા 55.56 વોલ્ટ. આમને V2 મળ્યા તો V1 આપણને કેટલા મળશે? તો કે V1 = 100 - 55.56 એટલે આ તમને મળશે 4 અહીંયા આવશે 44.44 વોલ્ટ. આ તમારા મળી ગયા V1. આ વોલ્ટેજ મળ્યા V2. સમજાણું બાળકો? એ જ રીતે અહીંયા તમને V આપી દીધા, માનો કે 50 વોલ્ટ. આ કેપેસિટર 2 માઇક્રોફેરાડે છે અને આ 4 માઇક્રોફેરાડે છે બાળકો. તો અહીંયા તમને એનો વીજભાર શોધવાનો કહે તો સીધો મળી જાય. અહીંયા Q1ના સૂત્રમાં કિંમત મૂકો. C1 આપ્યું 2 માઇક્રોફેરાડે. કુલ વીજભાર શોધવો તો કેમ શોધવાનો? તો કે 2 ને 4 સમાંતરમાં છે. આપણે એક દાખલો એનો ગણીએ એટલે તમને અંદાજ આવે. અહીંયા હવે આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ કે 2 કેપેસિટરો આપ્યા છે, 2 અને 4 માઇક્રોફેરાડે, બંને સમાંતરમાં છે. તો સમાંતરની અંદર સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે બોલો? સમાંતર જોડાણ માટે C ઇક્વિવેલન્ટ બેયનો સરવાળો 2 + 4 એટલે 6 માઇક્રોફેરાડે થયું. સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું એટલે C = Q/V પરથી આમાં Q મળી જાય. Q બરાબર C × V. C છે 6 × 10⁻6 × વોલ્ટેજ છે 50 એટલે આનો Q બાળકો મળી ગયો 300 એને ગુણ્યા 10⁻6 કુલમ એટલે Q બરાબર મળ્યો 300 માઇક્રો કુલમ. એટલે
અહીંથી ક્યુ 300 માઇક્રોકુલમ દાખલ થયો. હવે અહીંથી બે ભાગ પડશે. પહેલાં સૂત્રમાં કિંમત મૂકીએ પહેલાં, એટલે Q1 મળી જાય. Q1 બરાબર C1 આપ્યું 2 માઇક્રોફેરાડે, Q આપ્યું 300 માઇક્રોફેરાડે, એના છેદમાં C1 પ્લસ C2 એટલે 6 × 10⁻6. આ કેન્સલ, આ 6 5 કેન્સલ, એટલે Q1 = 100 10⁻6 કુલમ. તો બાળકો અહીંયા પહેલાં કેપેસિટરમાં વિદ્યુત ભાર કેટલો હશે? 100 માઇક્રોકુલમ. તો આપણને ખબર પડી ગઈ. તેથી Q2 = 300 - 100, એટલે Q2 = 200 માઇક્રોકુલમ થશે. ખબર પડી ગઈ? તો આ જે છે આનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ જટિલ પરિપથ આપ્યો હોય તો એમાં રહેલો વિદ્યુત ભાર, એમના વોલ્ટેજ અને એનું કેપેસિટન્સ જે છે સમતુલ્ય, એ આપણે પરિપથનું મેળવી શકીએ છીએ. આને રિલેટેડ આપણે દાખલા ગણ્યા હતા. હવે આમાં આગળ વધીએ છીએ આપણે. તો અહીંયા જેમ આ અમુક નવા કોન્સેપ્ટ આપ્યા, એવો જ એક કોન્સેપ્ટ છે સરસ મજાનો, જે આપણે કદાચ થિયરીમાં ચર્ચા કરી હશે, ન કરી હોય તો ફરી પાછા અહીં તાજા કરી લઈએ. કે કેપેસિટર જે છે એ આવું બને. આમ એની બે પ્લેટો હોય, એક પ્લેટ ઉપર ધન વીજભાર હોય, એક ઉપર ઋણ વીજભાર હોય, અને બે પ્લેટ વચ્ચેનું અંતર D કહેવાય. આનું કેપેસિટન્સ આપણે લખીએ છીએ A/D. ધ્યાન આપજો. અહીંયા આની વચ્ચે હવા છે માટે મેં એપ્સિલોન નોટ લીધું. જો હવાના બદલે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય, આપણને ખબર છે એમ લખવાનું હોય, બરાબર? માધ્યમ હોય તો કેપેસિટન્સ = એપ્સિલોન A/D લખાય અથવા 1. પરંતુ બાળકો આપણને ખબર છે કે એપ્સિલોન/એપ્સિલોન નોટ તો K છે. તો આના ઉપરથી એપ્સિલોન = ε0 K થઈ ગયું. એનો મતલબ એવો કે જો આ હું એપ્સિલોન 1 લખું તો ε0 K1 આવે. આ એપ્સિલોન 2 લખું તો ε0 K2 આવે, અપ ટુ. આ એપ્સિલોન n લખું તો ε0 Kn. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે માધ્યમ આવે ને ત્યારે એનું કેપેસિટન્સ એપ્સિલોન નહીં, એપ્સિલોન 1 આવે. કયા સૂત્ર ઉપરથી? આ. આને આપણે એપ્સિલોન R પણ કહેતા હતા, રિલેટિવ પરમિટિવિટી. ક્લિયર બાળકો? તો એક આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજું, ગોળો છે, ગોળાને કેપેસિટન્સ તરીકે લેવો હોય, જો ગોળાને કેપેસિટર તરીકે વિચારવામાં આવે તો શું થશે? તો આપણે આપણી પૃથ્વી જે છે એને કેપેસિટર વિચારી શકીએ. તો આપણી અર્થ છે, એની ત્રિજ્યા R છે. આની ઉપર Q જેટલો વીજભાર હોય તો આ ગોળાનું અહીંથી બિંદુ P હોય તો કેન્દ્રથી અંતર R હોય તો આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન KQ/R થાય બાળકો. હવે મારે આ ગોળાનું કેપેસિટન્સ જોતું હોય તો આ ગોળાના કેપેસિટન્સનું સૂત્ર C = Q/V છે. C = Q, V એટલે કે Q/R. આ બે કેન્સલ, એટલે ગોળાનું કેપેસિટન્સ R/K થાય. અને R/K થાય તો K બરાબર આપણે લખીએ છીએ 1/4πε0, એટલે આ મળ્યું 4πε0. આ થઈ ગયું R ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ. આ તમારી ઉપર છોડું છું. આના ઉપરથી તમારે ગણવાનું કે પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું થાય. તમારે R મૂકી દેવાની 6400 કિલોમીટર. કિલોમીટરના મીટરમાં કન્વર્ટ કરવા કરી શકો. 6.4 × 10⁻6 મીટર R થઈ ગયું. એટલે તમારે આનું કેપેસિટન્સ મળી જશે, જે તમને મળશે 711 માઇક્રોફેરાડે. આનો આન્સર છે. આ તમારે ગણવાનું છે. ઓકે બાળકો?
તો આ જે કોન્સેપ્ટ ઉપર તમારે MCQ જે છે એ થોડા ઘણા ગણવાના હોય. હવે એક હજી બીજો વધારાનો કોન્સેપ્ટ છે કે તમને આવું આપ્યું હોય, આમ ધ્યાન આપજો, હું 2-3 આકૃતિ દોરું છું, પછી તમને શીખવાડીશ કે ભાઈ આમાં કઈ રીતે કેપેસિટન્સ શોધવું. બરાબર, અહીંયા જો છેડા આપ્યા છે, અહીંયા A, અહીંયા B. તમે આવા દાખલા કદાચ ક્યાંક ગણ્યા હશે, જો ધ્યાનમાં આવ્યું હશે કે આ સર આવું તો ક્યાંક વચ્ચે જોયું હતું. તો અહીંયા કંઈ છે નહીં. આ જે તમને દર્શાવ્યું છે કેપેસિટરની પ્લેટ છે, આ એક પ્લેટ છે, આ બીજી છે, આ ત્રીજી છે, આ ચોથી છે. આ 1 છે, 2 છે, 3 છે ને 4 છે. 1 છે, 2 છે, 3 છે ને 4 છે. જ્યારે બાળકો આવું આપ્યું હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આમાં વધારેમાં વધારે, આવી આકૃતિની અંદર વધારેમાં વધારે n-1 કેપેસિટર થાય. વધારેમાં વધારે n-1 કેપેસિટર બને. n-1 એટલે શું? તો કે જ્યાં n બરાબર, અહીંયા n બરાબર કેપેસિટરની પ્લેટની સંખ્યા, n બરાબર કેપેસિટરની પ્લેટની સંખ્યા. તો તમે કહી શકો બાળકો કે અહીંયા કેટલા કેપેસિટર બને? મેક્સિમમ 3. વધારેમાં વધારે n-1 કેપેસિટર બને. અહીંયા કેટલા બને? વધારેમાં વધારે 3. અહીંયા વધારેમાં વધારે 3. ઓછામાં ઓછું એકય બને, ઓછામાં ઓછું એક તો બને. વધારેમાં વધારે કેટલા બને? n-1. ચાલો હવે એ પેલે ત્રણેય ફિગર છે ને એના આપણે સોલ્વ કરીએ અને એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવીએ. અહીંયા એની દરેક પ્લેટ વચ્ચેનું અંતર d છે એવું ધારી લેવાનું છે. પ્લેટનું ક્ષેત્રફળ બધાનું સરખું છે એવું ધારી લેવાનું છે. તો એ કઈ રીતે ગણવાના એ દાખલા ખાસ ધ્યાન આપજો. અહીંયા તમે જુઓ તો 1 અને 4 બંને પ્લેટ કોમન છે, બરાબર. તો જ્યારે એવું આપ્યું હોય ત્યારે 1 અને 2 અને કોમન આપ્યું ને એમાંથી જ્યારે એક છેડો નીકળતો હોય બેટરીનો ત્યારે આમ કહી દેવાનું આ પહેલી પ્લેટ, આ ત્રીજી પ્લેટ. હવે આ પ્લેટ આવી ગઈ, આ પ્લેટ આવી ગઈ, પણ આ પ્લેટે 2 અને 4 સાથે કેપેસિટર બનાવ્યા છે. આ એક અહીંયા બીજી આવી ગઈ, જો બીજી ને ચોથી કોમન છે એટલે ચોથી આવી ગઈ. આ છેડાને 2 કહી દીધું. હવે તમે જુઓ તો આ બંનેનું કેપેસિટર આવી ગયું, આ બંનેનું આવી ગયું. જો હવે કયું બાકી રહ્યું? બીજીનું ને ત્રીજીનું. તો અહીંયા બીજી છે ને ત્રીજી છે, તો આમ જોડી દો, ચાલશે, એનાથી કાંઈ ફેર પડતો નથી. તો બાળકો આ 3 કેપેસિટર થઈ ગયા, આ બીજી અને આ ત્રીજી, પૂરું. એટલે બીજી પ્લેટ વડે 2 બન્યા, જો એક પહેલીનું ને એક ત્રીજીનું. ચોથી પ્લેટ વડે એક જ બનતું હતું. કોનું? તો કે ચોથી ને બીજી તો કોમન છે, ચોથી વડે ત્રીજી અરે હારી, ત્રીજી ને પહેલી. તો અહીંયા આ કેપેસિટર ત્રણેયના સરખા હોય, સી સી સી, તો કેવું જોડાણ છે? સમાંતર જોડાણ. તેથી સી ઇક્વિવેલન્ટ બરાબર 3C થાય. 3C એટલે 3ε0 A/d. આનો આન્સર છે. એના પછીનો જુઓ. હવે અહીંયા જોજો, પહેલું ને ત્રીજું કોમન હતું, પણ એ છેડો બનતો હતો ને એટલે આને આમ લખ્યું, આમ સી બનાવ્યું. પણ જ્યારે આવું આપ્યું હોય, પહેલું અને ત્રીજું કોમન છે પણ એના પછી છેડો નીકળે તો આપણે કોમન આમ જ કરવાનું. જોજો હવે આમ જ, આ પહેલી, આ ત્રીજી, રેડી. પહેલી ત્રીજી કોમન છે, એની હારે કોણ છે? ચોથી. એટલે અહીંયા કનેક્ટેડ આમ છે. આ પહેલી ત્રીજી પ્લેટ જ થઈ ને અહીંયા, અને અહીંયા આવી ગઈ ચોથી. આ છેડા નામ આપી દેવાનું બી. એટલે પહેલી પૂરી, ત્રીજી પૂરી, ચોથી પૂરી, આ નીકળી ગઈ. ત્રીજી ચોથીનું કેપેસિટર એક આવી ગયું. તો કે હા, આ ત્રીજી જ છે અને પહેલી ગણો તો ચાલશે. હવે ગયું પહેલી બીજીનું બાકી, તો બીજીનું અહીં જવા દો. હાલ બીજીમાંથી એક છેડો નીકળી ગયો અને હું કહી દીધો એ, બીજી એ ત્રીજી હારે બનાવ્યું, પૂરું થઈ ગયું, કામ આપણું ખતમ. કારણ કે આપણી પાસે પ્લેટો ફિક્સ છે, કેટલી? 4. એટલે કેપેસિટર કેટલા બને? વધીને 3, તો 3 બની ગયા. રેડી. હવે શું કરવાનું? કંઈ કરવાનું નથી. આ બે સમાંતર, આનું કેપેસિટર સી છે, તો આને આમ આમ લખી શકીએ આપણે કે આ સી
અને આ સમાંતર એટલે સરવાળો થાય 2C, આ C અને આ 2C, આ બે શ્રેણીમાં એટલે C ઇન્ટુ 2C એના છેદમાં 3C, એટલે આનું કેપેસિટન્સ છે 2C/3, Cની કિંમત મૂકો 2ε0A/d. સમજાણું બાળકો? થોડીક પ્રેક્ટિસ કરજો એટલે થઈ જશે. એના પછીનું જુઓ, પહેલી અને ચોથી, તો આપણે મૂકી જ દેવાનું છે. આ પહેલી છે, આ ચોથી છે, સીધો એ છેડો દઈ દેવાનો. અહીંયા બીજી ને ચોથી પૂરું, એ બે કોમન છે. આ બી, આ સી, આ સી. હવે ત્રીજું કેપેસિટર કંઈ બનતું નથી, કારણ કે બીજી ત્રીજીનું તો કોમન છે. આ બની ગયું, આ બની ગયું, બે બન્યા. તો સી સી સમાંતરમાં, તો આનું સી ઇક્વેલન્ટ થાય 2C, તો આનું કેપેસિટન્સ છે 2ε0A/d. એટલું સમજાણું બાળકો કે નહીં? બરાબર. હવે કોઈ વિશિષ્ટ પ્રકારના MCQ હોય તો તમારે ગણવાની ટ્રાય કરવાની. બરાબર, ઇઝીલી આવડી જાય. આ મેથડથી ગણવાના, સિમ્પલ. બરાબર છે? ચાલો, આમાં જોઉં છું એકાદો કંઈ એવો મળી જાય MCQ વધારાનો તો. બાકી આ તો તમારી જાતે તમે બનાવી શકો અને ગણી શકો. ઓકે, ચાલો. હવે આ વાત કરી આપણે વધારાના અમુક જે કોન્સેપ્ટ હતા ને તમને ઘણી વખત એક્ઝામમાં પૂછી શકાય છે એવા. બરાબર, એવા MCQની મેઇન થિયરી આપણે જોઈ. આ તમારા જીનીટ માટે ઉપયોગી કોન્સેપ્ટ હતા બધા. હવે આપણે એક દાખલો ગણીએ છીએ, કદાચ તમારા વધારાના સ્વાધ્યાયમાં આપ્યો છે. આ એક ઉદાહરણ છે, એક્સ્ટ્રા આપણે ગણીએ છીએ. આમ તો સ્વાધ્યાયનો દાખલો છે વધારામાં. અહીંયા એક કેપેસિટર છે, આ બે કેપેસિટર છે. એક કેપેસિટર અહીંયા છે અને અહીંયા બેટરી જોઈડી, જોજો આમ, આ માઇનસ ને આ પ્લસ. અને આ વોલ્ટેજ લગભગ આપ્યા છે 300 વોલ્ટ. આ 100, 200, 200, 100. આ છે 100. આ 100 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે. આ 200 માઇક્રોફેરાડે છે. આ 200 માઇક્રોફેરાડે છે અને આ 100 માઇક્રોફેરાડે છે. રેડી? ઓકે, સોરી, પાઇકો આપ્યા છે. ચાલો, ઓકે. તો દરેક કેપેસિટરનો વિદ્યુતભાર શોધવાનો છે. Q1, Q2, Q3 અને Q4. કેપેસિટન્સ આપ્યું, ટોટલ વોલ્ટેજ આપ્યું. દરેકનો વિદ્યુતભાર શોધવાનો છે અને દરેકનો વિસ્થિતિમાનનો તફાત શોધવાનો. મળી જાય ઇઝીલી. ધ્યાન આપજો, અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જાઓ છો એટલે તમને ખ્યાલ આવે. પહેલાં તો આકૃતિને થોડીક વ્યવસ્થિત કરવાની છે. આપણે આ જે દાંડલો છે ને આમ મળી નાખવાનો, એટલે આમ થઈ જાય. જોજો, એટલે આ છેડો જે ઋણ થઈ ગયો એનો બી કીધું, આ છેડો ધન થઈ ગયો અને એ કીધું. એટલે આ તમારું 100 પાઇકોફેરાડેનું કેપેસિટર થયું. આ 100 પાઇકોફેરાડેનું છે, આ 200 પાઇકોફેરાડેનું છે અને આ 200 પાઇકોફેરાડેનું છે. રેડી? આવા દાખલામાં જ્યારે આ બધું શોધવાનું કીધું, સૌ પ્રથમ આપણે શું મેળવવાનું રહીએ? તો કે આમાં સૌ પ્રથમ સી ઇક્વિવેલન્ટ મેળવી લે, કારણ કે તમને વી આપ્યો છે એટલે ટોટલ ક્યુ મળી જાય. સી ઇક્વિવેલન્ટ મેળવવો હોય તો ચાલો, આ 100, આ 100 અને આ 100. કેમ ખબર પડી? 200, 200. આ 200, 200નું સમતુલ્ય કેપેસિટન્સ જો હું ગણું તો 200, 200નું સમતુલ્ય કેપેસિટન્સ બાળકો કેટલું થશે? જો 200, 200નું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? સરવાળો શ્રેણીમાં શું થશે? બંનેનો ગુણાકાર છેદમાં સરવાળો. એટલે આ પણ મળી ગયું 100 પાઇકોફેરાડે. હવે આ 100 પાઇકોફેરાડે હતું બાળકો ઉપર, આ 100 પાઇકોફેરાડે હતું અને આ 100 પાઇકોફેરાડે છે. તો હકીકતમાં હજી આને આપણે દોરવી હોય તો આમ દોરી શકીએ ને, કે આ 100 અને આ 100 ને 100 200, બરાબર. અને આ 100 કેમ? તો કે આ સમાંતર જોડાણ છે એટલે અહીંયા બી કીધું, એ કીધું ને અહીંયા બી કીધું. તો હવે સમતુલ્ય કેપેસિટન્સ મને મળી ગયું. જો કેટલું થાય? આનું સી ઇક્વિવેલન્ટ બરાબર 100 એના ગુણ્યા 200 એના છેદમાં 300, એટલે મને સી ઇક્વિવેલન્ટ મળ્યું
200/3 પાઇકો ફેરાડે. સી ઇક્વલન્ટ મળી ગયું. સી ઉપરથી શું શોધી લેવાનું? તો હવે આપણને ખબર છે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. કાનો ક્યુ મળી ગયું, સી ઇક્વિવેલન્ટ બાય વી. ક્યુ બરાબર સી 200/3 એને ગુણ્યા વી 300 એટલે આ 100 એટલે ક્યુ બરાબર 200 એને ગુણ્યા 100 પાઇકો કુલમ. પાઇકો એટલે 12 ઘાત એટલે 2 × 10⁻⁸ કુલમ. બસ પૂરું. કુલ ક્યુ મળી ગયો. ધ્યાન આપજો, કુલ ક્યુ તમને મળી ગયો તો અહીંથી ક્યુ કેટલો દાખલ થયો? હવે આપણે આ પરિસ્થિતિ જો અહીંયા, અથવા અહીંથી જો તો ચાલશે. આમ થયું ને, આકૃતિ ભલે વચ્ચે રહી, આમ થઈ ગયું. અહીંથી 400, અહીંથી કેટલો દાખલ થયો? 2 × 10 એટલે આનો સીધો વી મળી જાય. તો આ કેપેસિટરને હું C1 કહી દઉં છું, C2. આ આપણું C1 છે, આ C2 છે, આ C2 છે, આ C3 છે અને આ C4 છે. તો C1 માટે વોલ્ટેજ જોઈએ છીએ તો C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી પરથી વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. તો એના વોલ્ટેજ V1 બરાબર એનો વીજભાર છેદમાં કેપેસિટન્સ. વીજભાર છે 2 × 10⁻⁸. એનું સી છે 100 પાઇકો ફેરાડે એટલે 10⁻12 ઘાત. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વર્ગ. એનું વિસ્થિતિમાન મળી ગયું. તમારી પાસે ટોટલ ક્યુ છે એટલે વી ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻10 છે ને, આ 10 ઉપર જાય એટલે 10⁻2 એટલે મને પહેલાંનો વોલ્ટેજ V1 મળી ગયો. કેટલો મળ્યો? 200 વોલ્ટ. આ બાળકો ખબર પડી ગઈ? મને Q4 મળી ગયું. કેટલું થશે? V1 એટલું તથા Q4 એટલો જ વીજભાર જેટલો મળ્યો ટોટલ, એટલો 2 × 10⁻8 ઘાત Q1 સોરી, આનો વીજભાર મળી ગયો. હવે એટલો વીજભાર અહીંથી દાખલ થાય ને, એના અહીંથી 2 ભાગ પડે આમ, તો કે હા. તો આ બે વચ્ચે શું સરખું છે? વોલ્ટેજ થાય. આ 2 છેડા અને આ 2 છેડા વચ્ચે વોલ્ટેજ સરખા છે. તો હવે અહીં કહી શકીએ, ધ્યાન આપજો, આ જે કેપેસિટન્સ છે એને હું C' કહું છું અને આ બેના સમતુલ્યને C" કહું છું. તો C' એટલે કેટલું થશે? અહીંયા 100 પાઇકો ફેરાડે અને C" એ કેટલું થશે? 100 પાઇકો ફેરાડે. હવે એના વોલ્ટેજ સરખા ગણું. તમને સૂત્ર બાળકો મેં હમણાં આની પહેલાં જ તાર્યા તમને કે સમાંતર જોડાણ માટે વોલ્ટેજનું સૂત્ર મારે તારવવું હોય તો એના વોલ્ટેજ મારે લખવા હોય તો સમાંતર જોડાણની અંદર ક્યુ જુદો જુદો હશે, વી સમાન હશે. યાદ કરો એનું સૂત્ર. ન આવડતું હોય તો ફરી પાછું તારવીએ કે વી સમાન છે એટલે વી સમાન હોય તો Q/C થાય. Q1/Q2 બરાબર C1/C2. કારણ કે Q1/C1 ને Q2/C2. તો અહીંયા વોલ્ટેજ સરખા છે એટલે Q1 + Q2 એના છેદમાં Q2 બરાબર C1 + C2 એના છેદમાં C2 ઇઝ ઇક્વલ ટુ Q એના છેદમાં Q2 બરાબર C1 + C2 એના છેદમાં C2. એટલે Q2 જોઈએ છીએ તો QC2 એના છેદમાં C1 + C2. હવે બાળકો તમે Q મેળવો તો Q આપણને આપ્યો 2 × 10⁻8. C2 આપણને આપી દીધું છે. C2 એટલે આપણે અત્યારે ગણવાનું છે આ. C2 એટલે C" છે. અહીંયા C1 બરાબર C', C2 બરાબર C'. તો C" છે 100 પાઇકો ફેરાડે. અહીંયા C1 છે 100 + 100 200 પાઇકો ફેરાડે. આ કેન્સલ થઈ ગયા, આ કેન્સલ થઈ ગયા એટલે Q2 આપણને મળી ગયો 10⁻8 કુલમ. Q2 એટલે આમાંથી જે વીજભાર પસાર થઈને એ, એટલે આ તમારું કેપેસિટર C3 છે ને C4 છે, બંનેમાંથી Q સરખો જ હશે એટલે કહી શકાય એના ઉપરથી કે શું કહી શકીએ કે Q3 બરાબર Q4 ઇઝ ઇક્વલ ટુ 10⁻8 કુલમ. હવે Q1 બાકી રહ્યો તેના ઉપરથી Q1 બરાબર Q - Q4 તો Q ઇઝ ઇક્વલ ટુ
2 ઇન્ટુ 10⁻8 માંથી 10⁻8 બાદ થાય એટલે ક્યુ બરાબર મળ્યું, આ મળી ગયું તમારું Q4. આ શોધવાનું હતું ને Q2, સોરી Q3, આ Q1 મળી ગયું, આ Q2 હતું. Q2 બરાબર Q માઇનસ Q4, 10⁻8 મળી ગયો. હવે તમને આનો 10⁻8 મળી ગયો તો એનો V2 શોધવો હોય તો એના માટે V2 ઇઝ ઇક્વલ ટુ Q2 બાય C2. તો V2 ઇઝ ઇક્વલ ટુ Q2 કેટલો છે 10⁻8 એના છેદમાં C2 છે 100 10⁻12. તો V2 ઇઝ ઇક્વલ ટુ મળી ગયા વોલ્ટ. ખબર પડી બાળકો? એટલે આ છેડા વચ્ચેના વોલ્ટેજ 100 છે, આ 200 છે, 200 100નો સરવાળો 300 થઈ ગયો. હવે આના વોલ્ટેજ આ બે તો કેપેસિટર સરખા છે તો આના વોલ્ટેજ કેટલા હતા 100, તો આ બે વચ્ચે કેટલા થઈ જાય 50. તો અહીંયા કહી શકીએ કે તેથી V3 બરાબર V4 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 50 વોલ્ટ. ઓકે બાળકો, ચાલો આ દાખલો જોઈ લ્યો. આમ થોડોક લાંબો લાગશે, બરાબર છે, પણ વાંધો નહીં આવે સમજવામાં, થોડુંક ધ્યાન આપજો. રેડી? ફરી એક વખત રિપીટ કરી દઉં છું, ધ્યાન આપજો થોડુંક. આવું તમને આપ્યું છે 4 કેપેસિટર છે, આ બેટરી છે એટલે આપણે દાંડલો આમ પહેલાં સીધો કર્યો એટલે એ છેડો અહીંયા આવી ગયો. આ કેપેસિટરને C1 કીધું, અને C2 કીધું, અને C3 કીધું, અને C4. વોલ્ટેજ 300 વોલ્ટ છે, રાઈટ? હવે આપણે શું કરવાનું છે કે ત્રણેયના ચારેયના વિદ્યુતભાર શોધવાના, ચારેયના વિદ્યુત સ્થિતિમાન શોધવાના છે. તો મેં શું કર્યું અહીંયા, તો પહેલાં સમતુલ્ય કેપેસિટન્સ શોધ્યું, તમને આવડે છે. તો આ બેયનું પહેલાં 100 થયું, આ 100, આ 200 200 100 100 200 અને આ 100, એટલે સમતુલ્ય કેપેસિટન્સ 200ના છેદમાં 3 પાઇકોફેરાડે મળ્યું. સમતુલ્ય કેપેસિટન્સ ઉપરથી વિદ્યુતભાર શોધી લીધો, આખા પરિપથનો વિદ્યુતભાર મળ્યો 2 × 10⁻8 કુલમ. હવે ઇન્ડિવિજ્યુઅલ શોધવાનું હતું તો બધો વીજભાર અહીંથી જ દાખલ થાય, અહીંથી. તો આનો વીજભાર તો એટલો જ હશે, કેટલો? તો કે એનો કેપેસિટન્સ 100 પાઇકોફેરાડે છે, એનો Q એટલો હશે, એટલે એનો Q1 આપણને મળી ગયો, એના પરથી એનો V1 200 મળી ગયો. હકીકતમાં બાળકો તમને આ V1 200 મળી જાય તો ઓબ્વિયસલી ખબર જ પડી જાય કે ટોટલ 300 છે તો આ 100 જ થાય. સીધા વાત કરો તો હાલે. એ 100 થાય તો આ 100 થાય તો આ કેપેસિટર બે હરખા છે, તો એનું સીધું વિદ્યુત સ્થિતિમાન 50 વોલ્ટ થઈ. અને વિદ્યુત સ્થિતિમાન 50 વોલ્ટ મળી જાય તો કેપેસિટન્સ તો આપ્યું છે તો સીધો આનો Q મળી જાય. આ બંને માટે Q સરખો હોય, શ્રેણીમાં Q સરખો, સમાંતરમાં V સરખો. ક્લિયર બાળકો? ચાલો જોઈ લો આ દાખલો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ચાલો બાળકો, અહીંયા આપણે એક દાખલો સમજીએ કે કેપેસિટર પરનો વિદ્યુતભાર. એક એક્ઝામ્પલ છે, કેપેસિટર પરનો વિદ્યુતભાર Q બરાબર 5 કુલમ વધારવામાં આવે છે. આ Q બરાબર 5 કુલમ વધારતા ઉર્જા U બરાબર 21% વધે છે. વિદ્યુતભાર જ્યારે 5 કુલમ વધારવામાં આવે કેપેસિટર પરનો ત્યારે ઉર્જા 21% વધે છે. તો આ કેપેસિટર પરનો શરૂઆતનો વિદ્યુતભાર ગણવાનો છે. તો શરૂઆતનો વિદ્યુતભાર કેટલો હોય એને આપણે Q0 કહી દઈએ. એ કેટલો હશે? હવે બાળકો અહીંયા ખબર છે કે 5 કુલમ વધારો ત્યારે ઉર્જામાં કેટલા ટકાનો વધારો થયો? 21%નો. તો અહીં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર શું છે બોલો? આપણે લખ્યું હતું ને, કેપેસિટર માટે સંગ્રહિત ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 Q²/C. આ બીજું ફોર્મ છે એનું. પેલું હતું Q 1/2 CV² હતું, ત્યાં કિંમત મૂકી દીધી એટલે Q²/2C મળી ગયું. તો આ તમારા ખરેખર આ જે છે ઉર્જાની શરૂઆતની હતી, એના વીજભાર શરૂઆતનો હતો, બરાબર? તો હવે આપણને એમ કીધું કે વીજભાર 5 કુલમ વધે ત્યારે ઉર્જા 21% વધે છે. હવે તો કે Q ડેશ અથવા તો Q બરાબર Q0+5 થાય છે ત્યારે U ઇઝ ઇક્વલ ટુ U0+ અથવા તો આના 21% વધે છે. 21% વધી એટલે 21 U0 જેટલી વધી by 100. તો
આ યુ કેટલી થઈ ખરેખર 1.21 યુ 0 થઈ ગઈ. બસ આમાં કિંમત મૂકી દો, આવી જાય જવાબ. તો આ યુ નવી છે, નવી એટલે અહીં શું થશે તો કે Q²/2C ઇઝ ઇક્વલ ટુ 1.21. આના બરાબર શું થશે તો કે Q02/2C. આ બે તો કેન્સલ થઈ ગયા. હવે ક્યુની જગ્યાએ કિંમત મૂકો શું થશે તો કે Q0 + 5² ઇઝ ઇક્વલ ટુ 1.21. અહીંયા Q0². આનું વર્ગમૂળ કાઢી નાખો તો Q0 + 5 ઇઝ ઇક્વલ ટુ 1.1. Q0 થઈ ગયું, પૂરું. સાદુરૂપ આપી દો. આ Q01 છે ને 1.1 છે, પેલી બાજુ જાય એટલે 1.1 Q0 માઇનસ Q0 ઇઝ ઇક્વલ ટુ 5. તો 0.1 Q0 ઇઝ ઇક્વલ ટુ 5. આના ઉપરથી Q0 ઇઝ ઇક્વલ ટુ 5/0.1. તો પ્રારંભિક વીજભાર કેટલો હશે વિચાર કરી લો, 50 કુલમ. એનો મતલબ એવો થયો ને કે વિદ્યુત ભાર કેટલો 10% વધે તો ઉર્જા 21% વધે. એનો મતલબ એવો થયો બાળકો, આ સંબંધ છે ને વ્યસ્ત વર્ગ જેવો થઈ ગયો. યુ બરાબર Q²/2C છે ને એટલે આ સંબંધ યુ ચાલે છે Q². આપણે જોયો તો એટલે આ તો વર્ગના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાતું એની જેમ આ વર્ગના સમપ્રમાણમાં બદલાય છે. સમપ્રમાણમાં બદલાય એટલે 10% વહી જાય એટલે 1.1 થાય. ટકાવારીની રીત યાદ કરો, 1.1 નો વર્ગ -1 × 100 એટલે એ કેટલા ટકા આવે. ચાલો નેક્સ્ટ, 4 માઇક્રોફેરાડે અને 6 માઇક્રોફેરાડેના કેપેસિટરને શ્રેણીમાં જોડી અને એ તંત્રને 500 વોલ્ટ લાગુ પાડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો થાય. ચાલો 4 માઇક્રોફેરાડે આ કેપેસિટર છે 4 માઇક્રોફેરાડેનું. બીજું છે 6 માઇક્રોફેરાડેના કેપેસિટરને શ્રેણીમાં જોડવાના છે. ચાલો આ 4 માઇક્રોફેરાડ દાખલો મેં ગણાવ્યો હતો તમને. આને વોલ્ટેજ લાગુ પાડી દેવાના છે, બરાબર. કેટલા વોલ્ટેજ કીધા આપણને કે 500 વોલ્ટ લાગુ પાડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો, અને 500 વોલ્ટ લાગુ પાડી દીધા. તમારે આમાં સૂત્ર જો યાદ હોય તો 4 સૂત્રો મેં હમણાં કરાવ્યા હતા, એનો જ ઉપયોગ કરવાનો છે. આપણને યાદ નથી તો શું કરવું તો કે આનો Q બેયનો સમાન હશે. કેમ ભાઈ? શ્રેણી જોડાણ છે તો પહેલાં C ઇક્વિવેલન્ટ મેળવી લ્યો. તો C ઇક્વિવેલન્ટ માટે આવી આપણે આકૃતિ દોરી શકીએ. આ C ઇક્વિવેલન્ટ થઈ ગયું. C ઇક્વિવેલન્ટ કેવું છે તો કે શ્રેણીમાં. C ઇક્વિવેલન્ટ એટલે 4 એને ગુણ્યા 6/10 એટલે 24/10 એટલે C ઇક્વિવેલન્ટ મળ્યું મને 2.4 માઇક્રોફેરાડે. C મળી ગયો તો Q મળી જાય. હવે Q કેટલો થશે તો Q ઇઝ ઇક્વલ ટુ C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V. C છે 2.4 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ V છે 500. 24×50 120 એટલે આ 1200 એને ગુણ્યા 10⁻⁻6 કુલમ. એટલે Q બરાબર મળી ગયું 1200 માઇક્રો કુલમ. પૂરું થઈ ગયું. હવે મળી જાય. હવે આ 100 વોલ્ટ હતા તો Q તો મળી ગયું, તો એનો વોલ્ટેજ કેટલા થશે? ચાલો C ઇઝ ઇક્વલ ટુ Q/V. V ઇઝ ઇક્વલ ટુ પહેલાંનો Q/C1 અને V1 મળી ગયા, અને V2 ઇઝ ઇક્વલ ટુ Q/C2. પૂરું. તો V1 Q કેટલું છે 1200 માઇક્રો, કેપેસિટન્સ કેટલું છે એનું 4 માઇક્રો કુલમ. 4 તેરી 12 એટલે આ કેટલા મળ્યા 300. આ કેટલા મળી ગયા 300 વોલ્ટ. એટલે V1 બરાબર 300 વોલ્ટ મળી ગયા. આના ઉપરથી બાળકો V2 જોતા હોય તો સીધા મળી જાય ને. આ મેળવીએ આપણે, પણ તાળો પછી મેળવીએ. તો માનો કે અહીંયા મને ખબર પડી કે V2 બરાબર શું થશે તો કે V - V1 V2 બરાબર 500 - 300 એટલે આ કેટલા મળી ગયા V2 બરાબર 200 વોલ્ટ હશે. અહીંયા તાળો મેળવી લઈએ તો આવી જવો જોઈએ ને જવાબ. V2 ઇઝ ઇક્વલ ટુ Q કેટલો આપ્યું 1200 અને C2 કેટલું છે 6. આવી ગયો જવાબ. જો ક્લિયર બાળકો? ઘણા એને અત્યારે સમજાણો એ છે દાખલા આગલા આવે કહું આમાં તો આવું હતું. ઓકે બાળકો, તો આ થોડાક બીજા ચેપ્ટરના વધારાના દાખલા જે છે એ મેં ગણાવવાનો પ્રયત્ન કર્યો છે. થોડુંક સમજજો, ન સમજાય તો બીજી વખત વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેવાનું. બરાબર છે? તો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.